विद्यार्थी मित्रों स्टैंडर्ड 9 सब्जेक्ट इंग्लिश डॉल्फिन सप्लीमेंटरी रीडर રીડ 6 એનેક્ડોટ્સ ઓફ ધ ગ્રેટ મહાનુભાવોના ટચુકડા પ્રસંગો પાર્ટ 1 વિશે આપણે શીખીશું વિદ્યાર્થી મિત્રો। અહીંયા વેન ઇન્દિરા નેહરુ ડેશ 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 ટુ કીપ ઇટ ફોર યોર સેલ્ફ। વિદ્યાર્થી મિત્રો અહીંયા તેના જે પ્રસંગો જે છે એના 5 ભાગ આપવામાં આવેલા છે। વિદ્યાર્થી મિત્રો જ્યારે વિડિયો જોવા માટે બેસો ત્યારે ડોલ્ફિન સપ્લિમેન્ટરી રીડર બુક જે છે અવશ્ય રાખજો। વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 25 પર પહેલો જે ભાગ જે છે એમાં કે છે when Indira Nehru was leaving Shantiniketan to look after her sick mother, Rabindranath Tagore suggested that one of the professors should accompany her to Allahabad. જ્યારે ઇન્દિરા નેહરુ તેમની બીમાર માતાની ખબર જોવા માટે શાંતિનિકેતનથી જઈ રહ્યા હતા ત્યારે રવિન્દ્રનાથ ટાગોરે જણાવ્યું અથવા સૂચવ્યું કે અલ્હાબાદ સુધી એક અધ્યાપક એમના સાથે જવું જોઈએ। મધરનું જેન્ડર ફાધર, સિકના બે અર્થ SICK સિક એટલે કે બીમાર અને SEEK સિક શોધવું અર્થમાં। નો ઇન્દિરા રિપ્લાઇડ ના ઇન્દિરાએ જવાબ આપ્યો। રિપ્લાઇડ સિમિલર વર્ડ્સ આન્સર। નો નો ઓપોઝિટ યસ। માય ફાધર હેઝ ટ્રેન્ડ મી ટુ ટ્રાવેલ એલોન। મારા પિતાજીએ મને એકલા મુસાફરી કરવાની તાલીમ આપી છે। ફાધરનું જેન્ડર મધર। હવે સેકન્ડ, while he was standing in the doorway of the moving railway carriage, one of Mahatma Gandhi's sandals slipped and fell off. ગાંધીજી ચાલુ ગાડીના ડબ્બાના બારણા પાસે ઊભા હતા ત્યારે તેમનું એક સેન્ડલ અથવા તો ચંપલ સરક્યું અને નીચે પડી ગયું। સ્લીપના બે અર્થ SLIP સ્લીપ એટલે સરકી જવું અને SLWP સ્લીપ એટલે ઊંઘવું। He promptly સિમિલર વર્ડ થશે immediately pushed off the other sandal and said, the poor man who finds the sandal on the track will now have a pair to use. તેમણે તરત જ બીજું સેન્ડલ ધકેલી દીધું અથવા તો હડસેલી દીધું અને કહ્યું, જે ગરીબ માણસને પાટા પરથી સેન્ડલ અથવા તો ચંપલ મળશે તેને હવે જોડી વાપરવા મળશે। પુઅરનું ઓપોઝિટ રીચ। પુશનું ઓપોઝિટ પુલ। પાર્ટ 3 માં Abraham Lincoln, the President of United States of America, had great love for children. અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકનને બાળકો પ્રત્યે ખૂબ પ્રેમ હતો। લવનું ઓપોઝિટ હેટ। ચિલ્ડ્રનનું સિંગ્યુલર ચાઇલ્ડ। A little girl was taken by her father to see the president at the White House. એક નાની બાળકીને અથવા તો છોકરીને તેના પિતાજી રાષ્ટ્ર પ્રમુખને જોવા માટે વ્હાઇટ હાઉસમાં લઈ આવ્યા હતા। લિંકન took her upon his knee and had a pleasant chatting similar word થશે talk with her। લિંકને તેને પોતાના ઘૂંટણ પર બેસાડી અને તેની સાથે મજાની વાતો કરી। Turning to her father, the girl exclaimed, "Oh, Pa, he isn't ugly at all. He is just beautiful." તેણે પિતા તરફ ફરીને દીકરીએ વિસ્મય વ્યક્ત
તો કર્યું અને અરે એમ કહે છે કે પપ્પા આ તો એમ કહે છે કે જરા પણ એમ કહે છે કે કદરૂપા નથી, આ ખરેખર રૂપાળા છે. ગર્લ નું જેન્ડર બોય, બ્યુટીફુલ નું ઓપોઝિટ અગલી. પેજ નંબર 26 પર ચોથો ભાગ છે વિદ્યાર્થી મિત્રો. There was a blind girl. She could not see the beauties of a moonlit night. She missed the silver sheen similar to brightness on the trees and shrubs similar to flowers and grass. She could not imagine the world of Milky Way in the sky. એટલે કે એક આંધળી છોકરી હતી, તે એમ કહે છે કે ચાંદની રાતનું સૌંદર્ય જોઈ શકતી નહોતી. વૃક્ષો તેમજ એમ કે ફૂલછોડ અને ઘાસ ઉપરના રૂપેરી ઉજાસથી તે એમ કહે છે કે વંચિત રહેતી. She કહે છે કે she could not imagine the world of Milky Way in the sky. એટલે કે આકાશના દુધિયા વિશ્વની એમ કહે છે કે તે કલ્પના પણ એમ કહે છે કે કરી શકતી નહોતી. એક composer similar વર્ડ થશે music maker wanted to make this blind girl see and feel a moonlit night. એક સંગીતકાર આ આંધળી છોકરીને ચાંદની રાતની પ્રતીતિ કરવા એમ કહે છે કે માંગતો હતો. So he created a beautiful piece of music which is now a masterpiece. તેથી એમ કહે છે કે તેણે સંગીતની એક સુંદર જે રચના જે છે તેનું સર્જન કર્યું, જે અત્યારે એમ કહે છે કે સારામાં સારું અથવા તો ઉત્કૃષ્ટ સર્જન ગણવામાં આવે છે અથવા તો ગણાય છે. The composer was Pridon and the piece of music he created is the well-known Moonlit Sonata. એ સંગીતકાર હતો વિદ્વાન અને સંગીતની જે સુંદર તર્જનું તેણે સર્જન કર્યું તે છે પ્રખ્યાત મૂનલીટ સોનાટા. પીસના વિદ્યાર્થી મિત્રો અહીંયા PIECE એટલે કે અને PEAC પીસ એટલે શાંતિ એટલે PAP ટુકડા બે અર્થમાં લઈ લેવાનું છે. હવે ફિફ્થ માં જુઓ. One day Buddha was confronted એટલે કે similar person say mad by a man who quarreled abuse એટલે similar person spoke bad words on him. એટલે કે એક દિવસ ભગવાન બુદ્ધને એક માણસ એમ કહે છે કે મળ્યો અથવા તો તેમને એમ કહે છે કે ભેટો થયો છે, જેણે તેમને એમ કહે છે કે સખત અપશબ્દો અથવા તો ગાળો વાળી છે અથવા તો આપી. બુદ્ધા asked him, બુદ્ધે એમ કહે છે તેને પૂછ્યું, if a man offered a gift to another but the gift was declined or rejected, to whom would the gift belong? એટલે કે બુદ્ધે તેને પૂછ્યું કે જો કોઈ માણસ બીજા માણસને ભેટ આપી હોય પણ એ ભેટનો જો અસ્વીકાર થયો હોય તો એ જે ભેટ જે છે એ કોની માલિકીની ગણાય? ગિફ્ટનો સિમિલર વર્ડ પ્રેઝન્ટ. ટુ ધ વન હુ ઓફર્ડ ઇટ, જેણે ભેટ આપી હોય તેની માલિકીની ગણાય. બુદ્ધ કન્ટિન્યુડ, then I decline to accept your abuse and request you to keep it for yourself. એટલે બુદ્ધે આગળ કહ્યું એમ કે તો પછી એમ કે હું તારી ગાળોનો અસ્વીકાર કરું છું અને તેને તારા માટે કે સાચવી રાખવા વિનંતી કરું છું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે મહાનુભાવોના જે 5 પ્રસંગો આપેલા છે એમાંથી આપણને કઈ કઈ શીખવા મળે છે. તો અહીંયા આ જે પાર્ટ 1 જે રીડ 6 નો પૂર્ણ કરીએ છે. અહીંયા જે વેન આ ઇન્દિરા નહેરુ તે માટેના આના 5 ભાગ આપેલા છે. છેલ્લા ટુ કીપ ઇટ ફોર યોરસેલ્ફ સુધી અહીંયા એન ડોટ
એટલે કે પ્રસંગ તથા ટચુકડો પ્રસંગ ટુ અકમ્પની એટલે કે ની સાથે જવું promptly એટલે તરત જ immediately chatting similar વાત કરી દીધી છે આગળથી પ્રમાણે ugly એટલે similar ugly નો opposite beautiful થશે moonlit ચાંદની વાળી shrub ફૂલછોડ flowers અને compose સંગીતકાર માસ્ટરપીસ ઉત્કૃષ્ટ ઉત્કોટીનું સર્જન વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે જે સ્પેલિંગ પણ તમારી નોટબુકમાં લખી દેના હવે આપણે પેરેગ્રાફ જોઈએ કે એના પ્રશ્નોના જવાબ પણ તમારે તમારી નોટબુકની અંદર લખી દેવાના રહેશે while he was standing there's moonlit sonata question number 1 what happened when Gandhiji was standing in the doorway of a moving train અહીંયાથી આગળથી પ્રશ્ન અહીંથી લઈ લેશું જવાબ લખવા માટે વિદ્યાર્થી મિત્રો when Gandhiji was standing in the doorway of a moving train one of his sandals slipped and fell off. Second one, who was Abraham Lincoln? Abraham Lincoln was the president of the United States. Third one, what did the girl say about Abraham Lincoln? The girl said that અહીંયાથી વિદ્યાર્થી ડી દાખલ છે એટલે શેનો સેટ થઈ ગયો said that Abraham Lincoln
was not ugly but just beautiful. Fourth one, what did Vidon want? Vidon wanted the girl to see and feel a moonlit night. विद्यार्थी मित्रों આ પ્રમાણે કોમ્પ્રિહેન્શન ના પ્રશ્નોનો જવાબ આવે તો તમારે લખી દેવાના રહેશે. ત્યાર પછી the nearest meaning, to look after, to take care of. To belong to, honored by, to suggest, to advise, to accompany, to go with, promptly, quickly. आपका बीजो शब्द है immediately, ugly, not beautiful, sheen, shine, well known, famous. तो विद्यार्थी मित्रों आ प्रमाणे कोई पण एम के आवे तो तमे तेना जे प्रश्न वर्ड मीनिंग जे એટલે કે નિયરેસ્ટ મીનિંગ છે તે પણ તમે લખી શકો. એટલે આ પ્રમાણે કોઈ પણ કોમ્પ્રિહેન્શન ના પ્રશ્નો આવે તો તેમાંથી ફાઇન્ડ આઉટ કરીને તમારે લખવાના રહેશે. અહીંયા રીડ 6 anecdotes of the great part 1 એટલે આપણે રીડ જે છે એ પૂર્ણ કરવામાં આવે છે. પ્રશ્નનો જવાબ અવશ્ય લખી દેજો.